ગુજરાત વિધાનસભામાં સોમવારથી 3 દિવસનું વિધાનસભા સત્ર શરૂ થવાનું છે અને એ પછી બહુ મોટા ફેરફારો આવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે। દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું કે લગભગ 10થી 12 મંત્રીઓને કોઈક ને કોઈક કારણોસર પડતા મૂકવામાં આવી શકે છે। ગુજરાતમાં મંત્રીમંડળની અંદર ધરખમ ફેરફારો આવી રહ્યા છે એવું એક જાણવા મળ્યું છે। લગભગ 10થી 12 મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે એવી શક્યતા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત વિધાનસભામાં સોમવારથી 3 દિવસનું વિધાનસભા સત્ર શરૂ થવાનું છે અને એ પછી બહુ મોટા ફેરફારો આવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે। દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું કે લગભગ 10થી 12 મંત્રીઓને કોઈક ને કોઈક કારણોસર પડતા મૂકવામાં આવી શકે છે। જે કારણો છે કે મંત્રીઓને પડતા મૂકવામાં આવે એમાં નબળું પ્રદર્શન એક સામેલ છે। એક પરિવાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય, કોઈ વિવાદમાં સપડાયા હોય, વિસાવદરમાં ભાજપની હારનું પણ એક કારણ અને મંત્રીઓની નાદુરસ્ત તબિયત હોય તો એમને પડતા મૂકવામાં આવશે। હવે જે દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જે 10 મંત્રીઓના નામ આપવામાં આવ્યા છે એમાં ટોટલ એટલે 8 કેબિનેટ મંત્રી હતા અને 8 રાજ્ય કક્ષાના મંત્રી હતા અને એક મુખ્યમંત્રી, એટલે ટોટલ 17 ટીમ હતી મુખ્યમંત્રીની। એમાંથી જે 10 ને પડતા મૂકવામાં આવે એવી શક્યતા છે એમાં એક નામ છે કનુભાઈ દેસાઈ, બીજું રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ચોથું કુબેર ડિંડોર, પાંચમું ભાનુબેન બાબરિયા, છઠ્ઠું પરસોત્તમ સોલંકી, સાતમું બચુ ખાબડ, આઠમું મુકેશ પટેલ, નવમું ભીખુસિંહ પરમાર અને 10મા કુંવરજી હળપતિ। હવે જેના નામ ચાલી રહ્યા છે કે એમને સ્થાન મળી શકે એમ છે એમાં એક નામ છે જયેશ રાદડિયા, બીજું હીરા સોલંકી। જયેશ રાદડિયા અને હીરા સોલંકીનું એક તાજેતરનું ડેવલપમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે। એક તો જયેશ રાદડિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અચાનક મળવા પહોંચી ગયા હતા અને બીજું હીરા સોલંકી કે અમિત શાહ હમણાં તાજેતરમાં મુંબઈ ગયા તો હીરા સોલંકીનું ત્યાં ગણપતિની સ્થાપના કરેલી હતી તો ત્યાં ગયા હતા અને એ પછી ભાવનગરના મોટા ભાગના બધા ભાજપના નેતાઓ હીરા સોલંકીને મળવા મુંબઈ પહોંચી ગયા હતા। તો આ એક મોટું ડેવલપમેન્ટ છે, એને કારણે ચર્ચા ઊભી થઈ છે। ત્રીજું નામ છે મહેશ કશવાલા, ચોથું નામ છે કૌશિક વેકરિયા, પાંચમું નામ છે દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, છઠ્ઠું નામ સંગીતા પાટીલનું છે, સાતમું નામ અર્જુન મોરવડિયાનું છે। અર્જુન મોરવડિયાને કોંગ્રેસમાંથી લાવેલા છે ત્યારથી એમનું નામ ચર્ચામાં છે અને આઠમું નામ છે શંકર ચૌધરી। એવું પણ જાણવા મળ્યું છે કે વિધાનસભાના અધ્યક્ષ પદેથી એમની પાસેથી રાજીનામું અપાવી અને એમને કેબિનેટની અંદર સ્થાન મળી શકે છે। બીજું એક ચર્ચા એ પણ છે કે અલ્પેશ ઠાકોર, CJ ચાવડા કે જેને કોંગ્રેસમાંથી ભાજપ લાવેલું હતું અને હાર્દિક પટેલ, આ લોકોને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતાઓ છે એ બહુ ઓછી છે એવું જાણવા મળ્યું છે। કારણ કે હાર્દિક પટેલ ઘણા સમયથી સરકારની સામે બોલે છે અને પરંતુ એમનું કોઈ સાંભળતું પણ નથી। ભાજપમાં કોર્પોરેટરો પણ એમનું સાંભળતા નથી। બીજું જે ખાસ જેમને પ્રમોશન મળે એવી શક્યતા છે એમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ, એમને એક મોટું સ્થાન મળી શકે એવી પણ એક ચર્ચા છે। હવે ભાજપે આ મંત્રીમંડળની અંદર જે મોટો ફેરફાર કરવાની જે વિચારણા ચાલી રહી છે, જે ચર્ચા ચાલી રહી છે, એનું પાછળનું સૌથી મોટું કારણ છે વિસાવદરની પેટાચૂંટણી। વિસાવદરની પેટાચૂંટણીમાં ભાજપને જે ફટકો પડ્યો, બધી મશીનરીઓ લગાવવા છતાં હાર મળી, એ ભાજપ માટે સહન નથી થઈ અને એને કારણે મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે।
એવી પણ એક ચર્ચા છે કે યુવાનો અને સારી ઇમેજ ધરાવતા જે લોકો છે એને સ્થાન મળી શકે અને 2027માં હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે જ્ઞાતિ જાતિ અને પ્રદેશના સમીકરણને આધાર રાખીને પસંદગી કરવામાં આવશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના યુવાનોને ચાન્સ મળે એવી એક શક્યતા છે. આવું જ ભાજપે 2021ની અંદર કરેલું હતું કે વિધાનસભા ચૂંટણી 2022માં હતી એના એક વર્ષ પહેલાં આખું ને આખું મંત્રીમંડળ બદલી નાખેલું હતું. એવું જ આ વખતે પણ થાય એવું અત્યારે લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.